શું કે મારા ભાઈ જય શ્રી રામ. હું તો નીકળી ગયો દુકાન બાજુ, કેમ કે વાગી ગયા 8:30. પછી તો આવી ગયો હોરમાં દેવાંશ. ઈ તો બગડો ને મને બગાડવાનો લાગે. આ તો જો દેવાંશ ગયો નરી સામું જોઈને મેં તો દીધું પોસ્ટ, કેમ કે એડિટિંગ હજી બાકી હતું. તો હાલો પહેલાં તો એડિટિંગ કરી નાખી. પછી તો હોન્ડા લઈને વયો ગયો હળવદ રોડ પર આટો મારવા. પછી તો પુલે આવતો રહ્યો ને જોઈ લો, ખાલી વ્યૂ ચેક કરો એકવાર. પછી તો વાગી ગયા 1 ને હું તો હોન્ડા લઈને વયો ગયો ઘરે જમવા જવા માટે. હું તો જમીન વયો ગયો. પછી ઘડીક વાર બિલાડી રમડવા જોવો કેવી લાગે. પછી ફોન આવ્યો તો હું તો વયો ગયો મઢે ફૂલ દેવા. કાકાએ આવીને ગઈ નાખ્યું ગીત. પછી તો પાછો ફોન આવ્યો, હું તો વયો ગયો પછી નારિયેલ દેવા. પછી તો મઠે આવ્યો ને આપણા મળી ગયા ભાઈ ને બધા હલાવી નાખો હાથ જોઈ લો. પછી આવી ગયો દેવાંશ ને હું દેવાંશ વહી ગયા કપડાં બદલાવો, કેમ કે જવાનું હતું ગરબા રમવા. હું કપડાં બદલાવીને આવતો રહ્યો દેવાંશના કરીને. દેવાંશ બદલાવા માંડ્યો કપડાં. પછી તો ઓરી લીધા એ વાળ. यार मैं इतना सुंदर क्यों हूँ? પછી તો આદીડો પીતો સ્ટિંગ નીનો વિડીયો ઉતાર્યો તો એ તો સીધું હંતાળી લીધું મોઢું. પછી તો હું દેવાંશ ની બધા આવી ગયા ગરબા રમવા. મિતે ખાવાનું ડોટાયું, દેવાંશે ખાવાનું ડોટાયું. પછી તો જેનિલ મળી ગયો ને એ તો પીલી હતી સોડા. તો મિતે સોડા ઠપકારી. कौन है ये लोग? પછી તો રમી નાખ્યા ગરબા. બ્લોગ આજ હતો. બાય.